શ્રી નારાયણ કવચ શ્રીમદ ભાગવત સ્કંદ છઠ્ઠો અધ્યાય 8મો. પરીક્ષિત રાજાએ કહ્યું, હે મહારાજ, વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્રદેવે રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની ચતુરંગીણી સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રૈલોક્યનું રાજ્ય ભોગ્યું. તે નારાયણ કવચ રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેણે તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુ ઉપર વિજય મેળવ્યો. શ્રી સુખદેવજીએ કહ્યું, પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્રદેવને જે નારાયણ કવચ કહેલું તે હવે એકાગ્ર મનથી સાંભળો. વિશ્વરૂપે કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે કે પહેલા હાથ પગ ધોઈ આચમન કરો, પછી હાથમાં કુશની પવિત્રી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જાઓ. પછી કવચ ધારણ પર્યંત બીજું કંઈ પણ ન બોલવાનો નિર્ણય કરી પવિત્રતાથી ઓમ નમો નારાયણ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો દ્વારા હૃદય આદિ અંગન્યાસ તથા અંગુષ્ટાતિકર ન્યાસ કરવા. પહેલા ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રના ઓમ વગેરે 8 અક્ષરોના ક્રમશઃ 2 પગ, 2 ગોઠણ, 2 સાથળ, પેટ, હૃદય, વક્ષસ્થળ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા. અથવા પૂર્વોક્ત મંત્રના યકારથી શરૂ કરી ઓમકાર પર્યંત 8 અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ 8 અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ઓમકારથી સંપુટ કરેલા એક અક્ષરનો આંગળીઓમાં અને અંગૂઠાની અણીઓમાં ન્યાસ કરવો. જમણા હાથની તર્જનીથી માંડી ડાબા હાથની તર્જની સુધીની 8 આંગળીઓમાં 8 અક્ષરોનો અને 2 અંગૂઠાના ઉપરના તથા નીચેના 4 સાંધાઓમાં બાકી રહેલા 4 અક્ષરોનો ન્યાસ કરવો. પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રના ઓમકારનો હૃદયમાં, વિકારનો મસ્તકમાં, સકારનો ભ્રુકુટીના મધ્યમાં, ણકારનો શિખામાં, વેકારનો બંને નેત્રમાં અને નકારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો. બાકી રહેલ મકારનો ઓમમાં અસ્ત્રાય ફટ કરી દિગ્બંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે. ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવો. ઓમ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા અણીમાદી 8 સિદ્ધિઓથી સેવિત 8 બાહુવાળા શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ અને પાસને ધારણ કરતા હરિભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો. જળમાં જળ જંતુઓથી તથા વરુણના પાસથી મત્સ્યાવતાર રક્ષા કરજો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં રક્ષા કરજો. સઘળું બ્રહ્માંડ જેના રૂપમાં સમાયું છે તેવા ત્રિવિક્રમ આકાશમાં રક્ષા કરજો. કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોના સેનાપતિઓના શત્રુ ઋષિ ભગવાન રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યા હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતા. પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવયવવાળા વરાહ ભગવાન માર્ગમાં રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષ્મણ સહિત મારી રક્ષા કરજો. મારણ, મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન, યોગભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલ દેવજી કર્મના બંધનથી રક્ષા કરજો. ભગવાન સનત કુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો. સર્વ પ્રકારના નરકથી કચપાવતાર ભગવાન મારી રક્ષા કરજો. કુપત્યમાંથી ધન્વંતરી રક્ષા કરજો. જીતેન્દ્રિય ઋષભદેવજી સુખ, દુઃખ, શીત, ઉષ્ણ આદિ ભયંકર દ્વંદ્વોથી રક્ષા કરજો. લોકોપવાથી યજ્ઞાવતાર રક્ષા કરજો. મનુષ્યકૃત વિઘ્નોથી બળભદ્રજી રક્ષા કરજો. ક્રોધવશ નામના સર્પોના ગણથી શેષનાગ રક્ષા કરજો. અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાખંડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કી પાપ બાહુલ કલિકાલના દોષોથી મારી રક્ષા કરજો. સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેણુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછીધારી નારાયણ પૂર્વાણકાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લઈ મધ્યાહન કાળમાં રક્ષા કરજો. ઉગ્ર ધનુષધારી મધુસૂદન ભગવાન ત્રીજા પહોરે, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રે 3 મૂર્તિવાળા માધવ ભગવાન સાયંકાળે, સૂર્યાસ્ત પછી ઋષિકેશ અને મધરાતે તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો. શ્રી વત્સલાંછન શ્રી હરિ ભગવાન પાછલી રાતે, ખડગધારી જનાર્દન ભગવાન ઉષાકાલ વખતે, દામોદર ભગવાન સૂર્યોદય પહેલા અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન બધી સંધ્યાઓ વખતે રક્ષા કરજો. સુદર્શન, આપનો આકાર ચક્ર જેવો છે
આપની કિનારીનો ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો અત્યંત તીવ્ર છે. આપ ભગવાનની પ્રેરણાથી ચોતરફ ઘૂમ્યા કરો છો. જેવી રીતે આગ વાયુની સહાયતાથી સૂકા ઘાસ ફૂસને બાળી નાખે છે, તેવી રીતે આપ અમારી શત્રુ સેનાને ધડધડાટ બાળી નાખો, બાળી નાખો. કૌમોદકી ગદા આપમાંથી છૂટતી ચિનગારીનો સ્પર્શ વજ્રના જેવો અસહ્ય છે. ભગવાન અજિતની પ્રિયા છો, હું એમનો દાસ છું. તેથી આપ કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેતાદિ ગ્રહોને સડસડાટ કચડી નાખો, કચડી નાખો તથા મારા શત્રુઓને ચૂર્ણ કરી નાખો. શંખ શ્રેષ્ઠ આપ ભગવાન શ્રી કૃષ્ણની ફૂંકથી ભયંકર અવાજ કરી મારા શત્રુઓના દિલ ધ્રુજાવી દો અને યાતુદાન, પ્રથમ પ્રેમ, માતૃકા, પિશાચ તથા બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી ઝટપટ ભગાડી મૂકો. ભગવાનની પ્રિય તલવાર આપની ધાર અત્યંત તીક્ષ્ણ છે. આપ ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છિન્ન ભિન્ન કરી દો. ભગવાનની વાહલી ઢાલ આપમાં સેંકડો ચંદ્રાકાર મંડલ છે. આપ પાપ દ્રષ્ટિવાળા પાપાત્મા શત્રુઓની આંખ બંધ કરી દો અને એમને સદાને માટે અંધ બનાવી દો. સૂર્ય વગેરે ગ્રહ, ધૂમકેતુ વગેરે કેતુ, દુષ્ટ મનુષ્યો, સર્પ વગેરે પેટે ચાલનારા જંતુઓ, દાઢવાળા હિંસક પશુ, ભૂત, પ્રેત વગેરે તથા પાપી પ્રાણીઓથી અમને જે ભય હોય અને જે અમારા મંગલના વિરોધી હોય તે બધા ભગવાનના નામ, રૂપ અને આયુધના કીર્તનથી તત્કાલ નાશ પામે. બૃહદ્રથંતર આદિ સામવેદના સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક્સેનજી પોતાના નામોચ્ચારણના પ્રભાવથી અમને બધા પ્રકારની વિપત્તિઓથી બચાવે. શ્રી હરિના નામ, રૂપ, વાહન, આયુધ અને શ્રેષ્ઠ પાર્ષદ અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણોને બધા પ્રકારની આપત્તિઓથી ઉગારી લે. સગળું જગત ખરી રીતે ભગવાનનું જ સ્વરૂપ છે. સત્યથી અમારા સગળા ઉપદ્રવ નાશ પામો. અભેદ્ય દ્રષ્ટિવાળાઓને ભગવાન ભેદ રહિત છે, તો પણ તે પોતાની માયાથી ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓને ધારણ કરે છે. એ વાત નિશ્ચિત રૂપથી ખરી છે. તો એ સત્ય અનુસાર સર્વજ્ઞ, સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપો વડે સર્વ કાળમાં અને સર્વ દેશોમાં અમારી રક્ષા કરો. જેના નામની ગર્જનાથી નૃસિંહ ભગવાન લોકોના ભયને મટાડે છે અને જેના પ્રભાવથી પ્રહલાદજી ઝેર વગેરે સર્વના સામર્થ્યને ઘડી જાય છે, તેવા તે દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે નીચે, અંદર બહાર અને ચારે બાજુએ અમારી રક્ષા કરો. વિશ્વરૂપે કહ્યું, હે ઇન્દ્ર, મેં તને આ નારાયણ કવચ કહ્યું તે ધારણ કરી લે. પછી તું મોટા મોટા દૈત્યને વગર પરિશ્રમે જીતી શકીશ. આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું જુએ છે કે જેનો પગથી સ્પર્શ કરે છે તે પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે. આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનાર પુરુષને રાજા, ચોર, ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી ભય થતો નથી. પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી યોગ ધારણાથી નિર્જન દેશમાં પોતાનો દેહ જોડેલો. એક દિવસે પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વોનો અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો હતો. તે જ્યાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર આવતા તુરંત વિમાન સહિત ઊંધે માથે પૃથ્વી ઉપર પડ્યો. આ ઘટનાથી તેના આશ્ચર્યની સીમા ન રહી. જ્યારે વાલ્ખિલ્ય મુનિઓએ તેને સમજાવ્યું કે આ નારાયણ કવચ ધારણ કરવાનો પ્રભાવ છે, ત્યારે ચિત્રરથે બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી સરસ્વતીમાં વહાવી દીધા અને પછી એ સ્નાન કરી પોતાના લોકમાં ગયો. શ્રી સુખદેવજીએ કહ્યું, જે માણસ આ નારાયણ કવચને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે કે ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધી જાતના ભયથી મુક્ત થઈ જાય છે. હે પરીક્ષિત, વિશ્વરૂપ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી ઇન્દ્રદેવે યુદ્ધમાં દૈત્યોને જીતી ત્રૈલોક્યનું રાજ્ય ભોગવ્યું. ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે ષષ્ઠમ સ્કંધે નારાયણ કવચ નામો અષ્ટમો અધ્યાય સંપૂર્ણમ.